અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગોડાઉન બનાવી પ્રદૂષણ ફેલાવતા જતીન નામના ભંગારિયાની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર નોબલ માર્કેટ તેમજ બીજા અન્ય કેટલાક માર્કેટની આસપાસ ગેરકાયદેસર રીતે રેસિડેન્ટલ ઝોનની અંદર પતરાના કાચા ગોડાઉન ઊભા કરીને પ્રદૂષણ ફેલાવતા ભંગારિયાઓ હવે કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી। શું આવા ગેરકાયદેસર રીતે ગોડાઉન બનાવનાર અને ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરનાર ભંગારિયાઓ ઉપર ભડકોદરા ગ્રામ પંચાયત કે જીપીસીબીના અધિકારી અને મામલતદાર દ્વારા 4 હાથ હોય તેવું લોકચર્ચાએ જોર પકડ્યું છે। થોડાક દિવસ અગાઉ નોબલ માર્કેટમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। તે સમય દરમિયાન મીડિયાકર્મીના કેમેરામેન દ્વારા આસપાસના આવેલા અન્ય ગોડાઉનો પણ શૂટિંગ કરી રહ્યા હતા। તે સમય દરમિયાન જતીન નામનો લુખ્ખો ભંગારિયો મીડિયાકર્મીઓને પાસે આવીને કહે છે કે તમારે અહીંયા પગ મૂકવાનો નહીં અને શૂટિંગ કરવાનું નહીં તેમ કહીને મીડિયાકર્મીઓ સામે ગેરવર્તણૂક કરી રહ્યો હતો। જ્યારે આ ગેરવર્તણૂકને લઈને મીડિયાકર્મીઓએ પણ તેને વળતો જવાબ આપ્યો હતો। ભડકોદરા ગ્રામ પંચાયતના અંડરમાં ગેરકાયદેસર રીતે બનેલા ગોડાઉન ઉપર કેટલાક મહિનાઓ અગાઉ અંકલેશ્વર મામલતદાર, એસડીએમ અને ભડકોદરા ગ્રામ પંચાયત સહિતની ટીમ દ્વારા સમગ્ર ગોડાઉનને તોડી પાડવાના આદેશો પણ આપવામાં આવ્યા હતા। પરંતુ અવારનવાર બનતા આગના બનાવો બાદ પણ આ ભંગારિયાઓ ફરીથી એ જ જગ્યા પર ગોડાઉન બનાવીને ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત કચરાનો નિકાલ કરતા હોય છે અને સળગાવીને તેનો હવામાં પણ પ્રદૂષણ ફેલાવતા હોય છે। જે જગ્યા ઉપર ગોડાઉનો બનાવવામાં આવ્યા છે તે જગ્યા કોમર્શિયલ નહીં પરંતુ રેસિડેન્ટલ ઝોનમાં આવતી હોવા છતાં પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે બનેલા ગોડાઉન ઉપર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। આ ઘટના પરથી સ્પષ્ટ માલુમ પડે છે કે સમગ્ર તંત્રના આ ભંગારિયાઓ ઉપર 4 હાથ હોય અને મિલીભગત હોય તેવું લોકચર્ચાએ જોર પકડ્યું છે। આવનારા સમયની અંદર જો તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે બનેલા ભંગારના ગોડાઉનો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર અંકલેશ્વરના સ્થાનિકોને પ્રદૂષણમાંથી મુક્તિ નહીં મળે।